તો બની ગઈ છે જંગલમાં ચા, જો રોડના કાંઠે. તો ચાલો આવી જાઓ પીવા તમે પણ. દોસ્તો અહીંયા જોરદાર એક્સિડન્ટ. बंदर खा रहा है वो सब लेके जा। अरे वो खाने में कुछ है नहीं, वो कुछ है खाने में कुछ है नहीं वैसा कोई। अभी ठीक है, इसको ठीक है, ठीक है, ठीक है, बैठने दो, इसको बैठने दो। अभी पानी मत पिलाओ, 2 मिनट रुको, इनको थोड़ा होश में आने दो, बस बैठने दो इसको, शांति होश में आने दो। पानी मत पिलाना अभी। आराम से बैठने दो, आराम से, आराम से, आराम से। ठीक है जा। હું અહીંયા વિડીયો છે, બોલા વાંદરા બધું મારું ખાઈને ભાગી જવાના છે. હાય બોલો, હાય બધું તોડીને ખાઈ ગયા. જો વાંદરા આ ગાડી હતી. ये सब अब ले लो. రెండు పెడదాం నీలా. अनबैलेंस खड्डे में हो गए गाड़ी से. हाँ अनबैलेंस. हम सामने बैठे थे वहाँ से सीधा. पिलाना मत अभी भी, पानी मत पिलाना अभी. थोड़ा सा खाली वो उल्टी हो रही है उसको, शांति. वो अभी वो है ना ஒரு ஆட்டு வந்தா அப்படி அடிச்சு கொண்டு வந்து பிளாட்டுக்கு தந்த அண்ணன் वो समेटा उधर से. वो बांध दिया, वो खा गया. वो बर्तन के सिवा कुछ खा ही नहीं. वहाँ टी बना रहे थे. यहाँ है देखो, एम्बुलेंस को फोन कर दिया. हम तो लैंग्वेज भी नहीं समझ रहे, तो क्या जवाब दे. एम्बुलेंस एम्बुलेंस बुला लो. एम्बुलेंस एम्बुलेंस ले लो. एम्बुलेंस ऑटो बुलाया. दोस्तों एक्सीडेंट થઈ ગયો રોડ ઉપર. બે લેડીઝ. बुला लो इनको, बुला लो. रुक जा इधर. ऑटो बोला लीधी से. डायरेक्ट सीधा बुला लो. पीछे लो, पीछे तो वाहन रोक, दूसरे को आने दो. डाल दो. अरे वॉश में आ रहे. जाने दो. वंडी ओटू रिक्शा बोलाવીને મેકલી દીધા છે. રિક્ષામાં બેસી દીધા છે. દવાખાને લઈને ગયા અને ગાડી અહીં મેકી દીધી છે. અને ચા પાણી પીવા ખોટી છે. અને હારો વાંદરા અડધો અમારો સામાન લઈ ગયા. એને ઓલો કાંઈ ઓલા બબલા બધું કયાક લઈ ગયા અહીંથી. ઢોળી ફોળી નાખ્યું. તો વાંદરે તોડીને લઈ ગયા સામાન. આમ છે.
ઓલા ભાઈનું નાળિયેર ને બધું લઈ ગયા ઠેલામાં નાળિયેર કાઢી બધું વહી ગયા. પાણી સાય પી ગયા. એટલે હું ખાવ છો ગોતી તમારું બધું ખાઈ ગયા. હવે શું છે હે હું ટોલા બહુ પડી ગયા બહુ અને ટોલા ચડ્યા પણ જા વાહ ભાઈ વાહ મને ગોતો ને હાલ અમારું બધું ખાઈ ગયા કા સેવડો ને શક્કરપારા ને બધું લઈ લઈને ક્યાં નાખ્યા કોથળીયું ને બધું અમારું હે હવે પછી ન્યા જોવો છો ને કઈ રહેવા દીધું નથી લે બધું ખાઈ ગયા છો ને. મારું ઓલું બાટલાનું ઢાંકણું ક્યાં નાખ્યું હેલા બાટલાનું ઢાંકણું કઈ ગયું તને કહું છે લા બાટલાનું ઢાંકણું લે લે એ તે ઢાંકણું ભાડ્યું છે અમારે એનું પર દેવું હું બાટલાનું ઢાંકણું એટલે ગોતતા નથી ને પણ લાય તો લે લાય દાંત દેખાડમાં તું ના દાંત દેખાડમાં હાલ લે. તો દોસ્તો લગભગ અડધી પોણી કલાક જેવું અહીંયા કોન્ટેક્ટ થઈ ગયા હતા કારણ કે ચા પાણી તો થઈ ગયા હતા પણ જેવી મેં ચા પી લીધી તરત અહીંયા ગાડી થઈ ગઈ સ્લીપ. પછી એ ઓટો રિક્ષાને એવું બોલાવ્યો ને એ બેનને લઈ ગયા દવાખાને. ગાડી અહીંયા પડી છે અને આ લગભગ કોઈ પંડિતજી હોય એવું લાગી રહ્યું છે કારણ કે હારી બધો સામાન બધા ઓલા ચોખાનો ઓલા કપડાં ને આમાં શરીફળ ને એવું છે હાર છે ઓલું લગભગ ઘી છે એ કંઈક હવન કરવા જતા હોય તોય ભલે ને આવતા હોય તોય ભલે. તો અહીંયા જતા એ બે ગાડીઓવાળા હતા. એક ગાડીમાં બે લેડીઝ જેન્ટ્સ અને પાછળ એકલા ભાઈ હતા. આગલી ગાડી જે હતી થઈ ગઈ સ્લીપ. જો કે અમારા ભાઈ કે મેં આ બાજુ બેઠા હતા થોડીક આ બાજુ હોય તો સીધી અમારી ઉપર આવે. તો જો કે ભાઈ થોડા ઘણા સોલાણા હતા અને બેન સીધા પડ્યા ભેગા બે ભાન થઈ ગયા હતા. એને ઉપર પાણીને બધું નાખીને અમારે આગળ પાણી હતું એટલે માથામાં નાખીને બે ભાનમાં લાવ્યા. પછી ઉલટીને એવું થવા મળ્યું કે રિક્ષામાં બેહારીને તારી દવાખાને લઈ ગયા. અને એક ભાઈ બેઠા છે એનો સામાન કંઈ વાંજરા બહુ છે એને મેં બધું ઊભા કરવાને એવું ગયા. અમારું બધું અડધું વાંજરા ખાઈ ગયા ને કાંક લઈ ગયા ને ઠેલા ખોલીને અંદરથી લઈ લઈને જ્યાં માથેથી જતા તે જો લાગટ વાંજરો જો અહીંયા બેઠો જો અહીંયા લટક્યો જો છે ને ગોતીને ખાધ્યા કરે તો લાગટ નકરું વાંજરું જ છે. જો આ મોટો ઉતરે એ બસી ગયા એ ભાઈ બેન બી. ચાલો હવે અમે નીકળશું દોસ્તો આગળ. હજી છે અહીંથી 620 કિલોમીટર. તો નીકળી ગયા દોસ્તો ચા પાણી પીને અને જે આપણાથી મદદ થઈ તે કરી કારણ કે તે લોકો આપણી ભાષા સમજતા નહોતા તે છતાં આપણેથી જે કંઈ સેવા થાય તે આપણે કરી. તો દોસ્તો ચેન્નઈ રહ્યું છે 213 અને તિંડીપીનમ એવું કાંક છે એ 90 કિલોમીટર. બટ્ટાઈ એવું 13 કિલોમીટર. સેલમ 127. બે ગામના નામ હરખા બસાણા બે ગામના નથી. જો ચેન્નઈ 213 તિંડીવണ്ണમાં એવું કંઈક 90 કિલોમીટર. ઓલ્ડ રોડ ડેટા એવું કંઈક 13 કિલોમીટર અને સલેમ 227. હજી દોસ્તો આપણે આ રોડ કદાચ ચેન્નઈવાળા રોડ ચાલવાનું છે કે આને પછી બીજો રોડ લેવાનો છે. આગળ જઈશું પછી ખબર પડશે. એવી નેશનલ હાઈવે 38 દોસ્તો એક રોડના કાંઠે ચાલો આપણે બતાવી અહીંયા કઈ રીતના મંદિર છે. જો આ કોઈ મૂર્તિ છે સૂતી મૂર્તિ જય ભગવાન. જો આ રીતની સૂતી મૂર્તિ છે. ત્રિશુલ છે બંગડી ને સુંદડી બધું બાંધેલું છે. અને ઘોડો છે કૂતરો છે અને પડખે કોઈ બીજી મૂર્તિ છે. આગળ જો ભગવાનની મૂર્તિ છે અને એમાં કોઈ પૂજા કરી રહ્યા છે. આવી રહ્યા છે ઓલી પર કંઈ કામકાજ કરી રહ્યા તેલ ચડાવીને આવતા હોય એવું લાગે છે. તો ચાલો જય ભગવાન હોય જય ભગવાન જય માતાજી.
ચાલો દોસ્તો, પેટ્રોલ પુરાવાનું હતું. પેટ્રોલ પુરાવી લીધું છે. 700 રૂપિયાનું આવ્યું છે. અહીંયા પડી છે આપણી ગાડી અને બોટલ એની કરી લીધી છે. તો દોસ્તો ચાલો, અહીંયા પેટ્રોલ પુરાવવાની સામે વાળ બધું થઈ ગયું છે ખરાબ. તો પેટ્રોલ પુરાવ્યું તો એની સામે થોડો નાસ્તો કરી લઈએ. ગાડી અહીં પડી છે. ફરસાણની દુકાન છે. બોલો. તો એક સોડા પી લીધી છે. એક કેક હતો કંઈક, તે કેક ખાધો પણ કંઈક બીજી ભાતનો લાગ્યો. એ કંઈક કીધું હાલો ખાવો નથી. બાકી ચાલો પેટ્રોલ પોરો ને હવે ઘડીક પોરો ખાઈ લીધો છે. વાગી ગયા 12:30. તો ચાલ ચાલો હવે તો નીકળશું. જેટલે જવાય એટલે હાઈવે રોડ વયો ગયો છે. આ સિંગલ પટ્ટી છે, ગામડાનો રોડ. જો ટીવીએસની તો પણ જોઈ જશે ને, ટીવીએસ આપણે એમાં સમજવાનું આવે. તમિલનાડુની અંદર જાજી ગાડી છે ટીવીએસ, એટલે કે બાપા ગાડી. જ્યાં જુઓ ને નોનવેજ સિવાય કાંઈ નહીં. જામુડા મારા દીકરા 50 રૂપિયા સિવાય અહીંયા આની પાસે દેતા જ નથી. મોબાઈલ પર એકદમ ખાતા જ ના વળી વે ના આપીને તરી ના આપે. પણ આ તો 50 રૂપિયા જ તે, 50 રૂપિયા સિવાય નથી દેતા. અહીંથી કદાચ ડબલ પટ્ટી રોડ આવે જોયામાં તો લાગે છે, પછી આગળ જતા અત્યારે તો ડબલ પટ્ટી દેખાઈ રહ્યો છે. ગામ બહાર નીકળે ને પાછો નાનો ન થઈ જાય. તિરુપતિ 222. દોસ્તો તિરુપતિ બાલાજી વાળો રોડ આવી ગયો છે, ડબલ પટ્ટી. ચાલો બાલાજી જવાય છે કે નથી જવાતું તો ખબર નથી. એ કદાચ આપણે જે લોકેશન ઉપર જઈ રહ્યા છીએ અહીંથી આપણે પાટાવાળા બીજા રોડે પણ લેવાની થતી હોય તો જાશું, તો તમને દર્શન કરાવશું અને હું પણ દર્શન કરીશ. ચાલો હવે ગાડી ચલાવશું ધીરે ધીરે. થોડું ગાડીનું વાયરિંગ બગડી ગયું હતું, કારણ કે મોબાઈલ ચાર્જ થતા નહોતા. એની મેળે થાય ને બંધ થાય ને બંધ થાય ને એવું થતું હતું. પછી કીધું વાયરિંગ બગડ્યું છે, ખોલીને જોયું તે બેટરી, જે ગાડીની બેટરી છે, એક બાજુથી બધું પાણીનું ઓલું કેમિકલ આવે ને બેટરીમાં જ પાણી નીકળી ગયું ને બધું આમ ખારું ઓલું કેમ સાર વળી ગયો હતો. તલીકી ખોલ્યું અને બધું કાઢ્યું ને સારું કર્યું. હવે ચાર્જમાં મેક્યો છે. હવે જોયું છે ખ્યાલ કે હરખો હાલે છે. આ બાજુ રહી ગયું કોમટોર એવું કંઈક લખેલું છે, બેંગ્લોર અને કૃષ્ણગીરી આ બાજુ. અને અહીંયા પણ બોર્ડ છે જ તે. આ બાજુ આપણે જઈ રહ્યા છીએ અત્યારે હવે વેલોરે. અને ચાલો હવે થઈ ગયું છે, ક્યાં લગી ચાલે છે જોઈ છીએ. જો કે એમાં 4% ચાર્જિંગ બતાવે છે. ચાલો ધીરે ધીરે વળી યાત્રા કરશું આપણી આગળ.
દોસ્તો એવું લોકેશન આવી છે ને કે નહોતું ગાડી નહોતી ઊભી રાખવી ને તોય રાખવી પડે છે જો છે ને સુપર લીલું સમ ને ડુંગરા ને વાદળા ને નાળિયેરીઓ ડુંગર ને જો નહોતી રાખવી પણ કીધું આવું લોકેશન હોય ને ગાડી ઊભી ન રાખવી એટલે કીધું રાખવી જ પડશે એટલે જો ગાડી ઊભી રાખીને મસ્ત લોકેશન લઈ લીધું છે તિરુપતિ વાલોર છે પહાડ અને કોઈ ગયા છે મસ્ત મસ્ત વાતાવરણ છે મસ્ત વળી દોસ્તો ઘડીક પોરો ખાધો છે ત્યાં એક પડખે ગેટ છે અને એક નાનું એવું મંદિર છે જો ઉપર જો ઉપર આ રીતનો ગેટ આપણે લગભગ ક્યાંય હોતો નથી આ તમને તામિલનાડુ બાજુ જોવા મળે જુઓ ઉપર એક ગણપતિ દાદાનો ખબર પડે છે આપણને ગણપતિ દાદા અને બાકી તો ભગવાન કે આપણે ઓળખતા નથી ટ્રેન જઈ રહી છે જો ગેટ હાથી છે હાથી અહીંયા કાંઈક માતાજીની મૂર્તિ છે છે ને બે બાજુ હાથથી ગેટ ફર્સ્ટ ક્લાસ આ રીતનો આખો ખૂબસૂરત નજારો પાછળ પાટો આ તક દોસ્તો અંદર ગામ હશે પણ આપણે ત્યાં જવું નથી હાથીને એવું ભાડ્યું છે હાલો જરી હરકું શું છે આમાં તડકાના તો થાકી ગયા વેવ તો સારો છે હવે ઘડીક અરે ભાઈ લડને દેના તો નીકળી ગયા છીએ પાછા પોરો ખાઈને જો એ રોડ ઉપર નકરું ઝાડો ટાઢો બોળ સાયો તડકા જેવું લાગે જ નહીં તમને મજા જ આવે એકલી જુઓ છે ને ઉપર ઝાડવાનો છાંયો બહુ મસ્ત રહે ખુલ્લા રોડ નહીં લાગત ઝાડવા બંને સાહેબ દોસ્તો વાગી ગયા છે 4:30 અને ચાનો ટાઈમ થઈ ગયો છે કીધી છે અને જે તિરુપતિ છે લગભગ 120 હોટલ છે ચિત્રા કોફી ચાલો ના ચા પાણી પી લેવી ચા ફેમસ લાગે બધા પી કરે છે ચાલો પી લીધી ચા ગામ કાંક આવ્યું છે ને ગામનું નામ છે કન્નાય મંગલમ ગામનું નામ આવું નામ છે કન્નન મંગલમ તો ચા પાણી પીને નીકળી ગયા છીએ જો એ હાઈવેની બાજુમાં મોટો જબરો પહાડ આગળ તમિલનાડુની બસ નીકળી ગઈ ચાલો ગામની બહાર નીકળ્યા હવે દીપ આથમતો જાય છે ધીમે ધીમે જોઈ લો અંધારા જેવું થતું જાય છે હવે જોઈશું ક્યારે પહોંચાય છે જય માતાજી રોડ કાંઠે મૂર્તિ છે લાઇટિંગમાં બનેલી જો સુરજ દાદાના ઘરે જઈ રહ્યા છે હવે
હવે તિરુપતિ પહોંચી જવી તો સારું છે, નહીં તો વચ્ચે રોકાવું પડશે. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ તમિલનાડુમાંથી આંધ્રપ્રદેશમાં, અને હવે કદાચ હમણાં થોડી જ વારમાં આપણે પહોંચશું તિરુપતિ બાલાજી. વાગી રહ્યા છે 7:30. વરસાદ આવી ગયો તો રેનકોટ પહેર્યો, વરસાદ આવી ગયો તો બહુ ખૂબ જ છે. અને એક કાંક ગામ એવું હતું વેરામાં, એવું કાંક કેટલું ટ્રાફિક, 2 કલાક લગી ટ્રાફિકમાં એવા હલવાણ. વાહન બહાર નીકળ્યા, જેવા બહાર નીકળ્યા રોડ ખરાબ, ટ્રાફિક એટલું, ડ્રાઈવર હાલત ખરાબ થઈ ગઈ. અત્યારે કાંઈક રોડ સારો આવ્યો છે, અને આમ મારી પાસે ટોલ નાખવું જોઈ રહ્યા છે. એવું દોસ્તો હજી આપણે 8:30 કે 9 વાગ્યા આજુબાજુ પહોંચશું તિરુપતિ બાલાજી. અને પલ્લી ગયા છે, આ ફોનમાં કંઈ ચાર્જિંગ હતું નહીં, માઇન્ડ થોડુંક થયું છે. હવે ગાડી આખી બાંધીને મૂકી છે. આ છે ટોલ નાખવું જોવું. આ બધી ગાડીઓ પડી છે અલગ અલગ ચા પાણી પીવા. તો ચાલો થોડીક આપણે કાંઈક ચા તો પીવીએ, બીજું બધું કરી ગયું. ટાયરના મળી ગયા, હું ટાયરના ટ્રાફિક હાલત ખરાબ થઈ ગયા. તો ચાલો અંદર પી આવી. વાગી ગયા છે 10 જેવું, અને તિરુપતિ હવે 10 કિલોમીટર રહ્યું છે. અડધી કલાકમાં લગભગ પહોંચી જઈશું. જો હાઈવે પર જઈ રહ્યા છીએ રાતે અંધારામાં. રેનકોટ પણ પહેરી રાખ્યો છે, કારણ કે વરસાદ આવે તો ઘડીએ કાઢવો ના પડે. તો બસ થોડી જ વારમાં આવી જશે તિરુપતિ. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે તિરુપતિ બાલાજી. જો કે દર્શન કરવા જવામાં દોસ્તો 2 દિવસ પહેલાંનું ટોકન લેવું પડે, નામ ને એવું બધું એ રીતે કરાવવું પડે. તો કંઈ મેં તો આમ થાય મોડા જ પહોંચ્યા હતા. તો દર્શન કરવા તો કાલે જોઈએ છીએ, જો જવાય તો જઈશું. નકર આજે અમારે અહીંથી 400 કિલોમીટર મલ્લિકાર્જુન છે, તો એટલે કે શ્રી સેલમ. તો જઈએ છીએ કાલે, જવાય તો જઈશું, નહીં તો પછી નીકળી જઈશું આગળ આપણે જ્યાં આપણે જવાનું છે ત્યાં. આપણું 9મું જ્યોતિર્લિંગ આ હોટલ છે, નીચે પાર્કિંગમાં ગાડીઓ પડી છે, અને આ બજાર જો આગળ લઈ ગયા. અને મેન બજાર છે, રોડ નીકળ્યો છે પુલ, આ બાજુ અંદર રહેણાંક છે, બધી હોટલો જ છે. તો દોસ્તો વિડીયો જો સારા લાગતો લાઈક શેર કમેન્ટ કરજો, અને જો ચેનલમાં નવા હો તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે મળશું કાલે. તો જય માતાજી, જય ગોળ.